નર્સિંગની પરીક્ષામાં કથિત ગેરરીતિ કે બેદરકારી મુદ્દે બેઠક આરોગ્ય મંત્રીએ જીટીયુ અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી નર્સિંગની લેવાયેલી પરીક્ષા યથાવત રાખવી કે નહીં તે મુદ્દે નિર્ણય બાકી છે। પરીક્ષા યથાવત રાખવી કે ફરીથી લેવી તે મુદ્દે 3 દિવસમાં જ નિર્ણય લઈ લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। આન્સર કી એબીસીડી મુજબ કેમ હતી તેની પણ થઈ ચર્ચા। પરીક્ષા લેવાયેલ 90 સેન્ટર્સની સમીક્ષા પણ કરવામાં આવી। ગત રવિવારે યોજાઈ હતી નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષા અને તેમાં કથિત ગેરરીતિ અને બેદરકારીનો આરોપ લાગ્યો હતો કેમ કે જ્યારે આન્સર કી બહાર પડી ત્યારે ખબર પડી કે આન્સર્સમાં એબીસીડી એવી પેટર્ન હતી જેના કારણે એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોમાં જવાબ એક સરખા જોવા મળ્યા હતા। બીજું કે જ્યારે સમગ્ર મામલે વિવાદ થયો ત્યારે કેટલાક વોટ્સએપ ચેટ્સ પણ વાયરલ થયા હતા જેમાં પેપર પહેલેથી જ ખબર પડી ગઈ હોય તેવું પણ દાવો કરવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યો। ઋષિકેશ પટેલે જીટીયુ અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી। આજે સમીક્ષા બેઠક નથી, પ્રાઇમરી ચર્ચા માટે અધિકારીઓ યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા। કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું। નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે, લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય। પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર કરીશું।